પછી ન હોય અમારે કે હું ગોતવાનું ચાલુ કરવું પડશે. કારેલાનું શાક છે અને ઊની રોટલી છે અને ભાજી લાવ્યો છું ફારતું ઊની રોટલીના કારેલાનું શાક. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને તો મસ્ત બધાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. બધાને ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અને બહાર મસ્ત મજાનો વરસાદ પડ્યો છે. આમ તો વરસાદ આખી રાતનો ચાલુ છે, અત્યારે મેં બંધ નથી. તો અત્યારે થોડોક ધીમો પડ્યો છે, બાકી આખી રાતનો ચાલુ છે. અને અહીંયા બધે છે ને ભાઈ પાછું પાણી પડવા મળ્યું છે. જો ભેજના કારણે આ તો કર્યું હતું બરાબર, આ બધે પાણી છે, જોઈ લો. બધે હરખું કર્યું હતું પણ તોય પાણી પડે છે બધે. તો હવે આપણે જવાનું છે ઓફિસે. રેનકોટ પહેરી લેવી, ટિફિન ભરાઈ ગયું છે, હતી થઈ ગઈ છે, આપણે સિરાવી લીધું છે. હવે ઉપડી ઓફિસે બીજું શું હોય. ધીમે ધીમે વરસાદ ધીમે ધીમે આવે છે, ચાવેલા હાર ઉગી જાય છે ને વાગી ગયા છે 10:15 જેવું થઈ ગયું છે ને અમે નવરા થઈ ગયા છે. એવી જો 10:15 જેવું થઈ ગયું છે ને બહાર વરસાદ છે ને ફૂંકા બોલાવશે. કેટલો અંધારો છે, બહુ અંધાર છે અને વરસાદ છે ને હવે તો બોલાવવા મળ્યો છે બગડા સટી. કા પરથું વરસાદ આખા જેવાનો નથી. જો આખી રાત વરસાદ પડ્યો ને. મારા ઘરની હાલત તમને બતાવું. તો પાછું પાણી પડવાનું મેં કેટલી સિમેન્ટ સાંજી પાછું અંદર વી નથી કહો અંદર વી મેં છે ને કેટલી સિમેન્ટ સાંજી તો છે ને પાણી પડવાનું પાછું ચાલુ થઈ ગયું છે. અહીંયા એક ટીપું પડવાનું હતું. જો કે મેં બધું મસ્તી રીતે સાંધી જ દીધું હતું, તો પડે એમ તો હતું નહીં, તો પડવા મળ્યું છે. અને જગ્યા તમને બતાવવાનું છે. જો અહીંયા છે ને બધું ભીનું થઈ ગયું છે અને પડવા મળ્યું હતું. એક ધારું છે ને વરસાદ ચાલુ રહે કે નહીં એટલે પડવા મળે છે. અને આ દિવાલે પડવાનું છે. બંધ કરી દઈને દીધે સાટા વાસટ આવે છે. આ થઈ જાય એક મિનિટ. હવે અહીં બતાવું. અહીંયા ખૂણો ભીનો થઈ ગયો છે, મંદિર માથે જ છે જો. અને અહીંયા પડવા મળ્યું છે જો. આ બધું જો કે ભીનું થઈ ગયું છે. વરસાદ જો પાછું ફરી વાર આમનામ ચાલુ રહે ને તો અહીંયા પડવા મળશે. અહીંયા મારા કબાટની ઉપર જો કે પહેલાં તો પડતું જ હતું, પહેલાં તો બહુ જ પડતું જ હતું. કેમ કે પછી મેં ઉપર સિમેન્ટ બહુ સરખી રીતે સાંધી દીધી. 6 થી 7 કિલો મેં સિમેન્ટ સાંધી ઉપર બધે. અને બહારથી ને જે નીચેથી ને જે તવડા હતા ને નીચેથી ને સાંધી દીધી. તોય તે પાણી પડવાનું જ છે. હવે પડશે ને તો વસ્તુ બહુ બગડશે બધી મારી. આ કબાટની ઉપર પડશે તો મારું કબાટ કટાઈ જશે. અને હવે ફ્રીજની ઉપર તો ચાલુ જ છે. જો કે ફ્રીજની ઉપર ભેજ લાગી જશે. ફ્રીજ નહીં બહુ કેવડાવે છે કે વરસાદ આમ ચાલુ રહે તો પછી બહુ વાંધો આવશે. હવે આપણે શું કરવું એમ થાય. પાછો વરસાદ રહે તો પાછી થોડીક એકવાર ટ્રાય મારી દો તો હવે પછી વસ્તુ બગડે તો પછી વસ્તુ તો કંઈ બગડવા દેવાય નહીં. એટલે પછી ન હોય અમારે કે હું ગોતવાનું ચાલુ કરવું પડશે. એટલે 4 વાગી જશે. આમાં મસ્ત મજાના હોઈ જતા. જો 4 વાગી જશે મસ્ત મજાના હોઈ જતા. ને હવે બધાને ચા દૂધ પીવું છે ને તો ચા બનાવું છું. જો ચા બનાવું છું. શાક અને ટોસ પડ્યા છે એટલે ચા અને ટોસ ખાઈ લઈને હાલો બધા ચા અને ટોસ ખાવા, ચા પીવા બધાય. તો હાલો બધાય નાસ્તો કરવા ચા અને ટોસ. આ ટોસનું પેકેટ છે. તો હાલો બધાય નાસ્તો કરવા. હાલો અમારે પાર્થબેન છે ને રીલ બનાવી છે કે મમ્મી મારી રીલ બનાવતી. રીલ બનાવીને તી બે તૈયાર થઈ ગયું છે. જો પછી અમારે જેનું બેન ન બનાવી એવો હાલે એટલે જેનું તૈયાર થઈ ગયું. કા જેનું રીલ બનાવી તારે બનાવી ને? હા, એને રીલ બનાવી છે કે મમ્મી મારા વિડીયો બનાવો એ છે એમ. હાલો મેં કીધું એનો સોંગમાં એક રીલ બનાવી નાખી એની. કા પાછું હાલો એને રીલ શૂટ કરી દઈ છે. 7 વાગી જશે ને વરસાદ છે ને બાકા ઝીકી બોલાવે છે. સમજો વરસાદની કારણે છે ને અમારું દૂધ છે ને થયું. કા પાછું આવા જોઈએ. જો વરસાદ એક ધારો આવે છે. આજ તો જો મંડાય પડ્યો છે. ભાગો અંદર ભાગો, વાસટ આવે છે અહીંયા. વરસાદની કારણે છે ને દૂધે ન થયું અમારે. બોલે 7:30 વાગી જાય. નકર છે ને 7:30 પહેલા 6-7 વાગે ને ત્યાં દૂધ આવી જાય. પણ અમારે દૂધે ન થાય. વરસાદ એકદમ બગડા સટી બોલાવી રહ્યો છે. વરસાદ કાંઈ છે નો વરસાદ બગડા સટી બોલાવે ને. વરસાદ રહેતો નથી ને મારે પાણીની બળતરા થાય છે મને તો. પાછી હાશે ને પતરામાંથી પાણી પડે ને એની બળતરા થાય મને તો. વરસાદ ઊભું રહેવાનું નામ નથી લેતો. સવારનો એક ધારો આવે છે.
હવે કોને ખબર રહે કે ન રહે. મારે તો ને હવે આ બધું ઢીલું થઈ ગયું તો હવે મારા સામાન ન બગડે તો સારું, બીજું તો કાંઈ નહીં. જો કેવું થઈ ગયું. ગમે એમ તમે સિમેન્ટ સાંધો તો શું છે, પતરામાંથી પાણી પડે જ પડે ને પડે જ તે. કેટલી સિમેન્ટ 5 થી 6 કિલો સિમેન્ટ સાંધી મેં, તોય જ પાણી પડે છે. શું કરવું જો કપાતું પાણી પડે ને તો સારું છે કે વચ્ચે જે પડવાનું ચાલુ નથી. નકર મારા પરજાને છે ને બહુ રમવાની મુશ્કેલ છે, કેમ કે હેઠે જ રમતી હોય, એ કાંઈ સમજે નહીં. આપણે મોટા છીએ, આપણે જો કે સમજી, એ તો કાંઈ સમજે નહીં. હું કેટલી રાયડું નાખું તો એ અમારે બે સમજે નહીં. જો ત્યાં કેવી બાજે જો એને હેઠે જ દોડવા દોડે. ખાટલે કાંઈ આપ દેખો ખાટલે કાંઈ બેઠ્યું ન રહે, એને હેઠે દોડવા દોડે. વચ્ચે પાણી પડતું નથી, સારું છે. હવે રહી જાય તો સારું છે વરસાદ. સારું હાલો હવે આપણે રાંધવું છે, રાંધી નાખી. કારેલાનું શાક બનાવવાનું છે. વરસાદે છે ને ફૂલ બાગતા શીખી બોલાવી છે. જો હું તમને બહાર વરસાદ બતાવું. જો ઉપડાની ધારે આવે છે. ઓહો પાછું અહીંયા રહેતું હોય જાય. જો કેટલો વરસાદ. જો અહીંયા બધી આમ જો રગેડા. હાલ અંદર કે જલ્દી. ઉપડાની ધારે વરસાદ આવ્યો, પણ આજ તો વરસાદે ભૂક્કા બોલાવી દીધા છે. આજે મને શું છે સુરતમાં પાણી આવી જાય હવે. એક ધારો ચાલુ છે, 1 કલાક એક ધારો મંડાઈ પડ્યો છે. ફૂલ વરસાદ છે આ સુરતમાં. ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ઓફિસેથી, અને વરસાદ બહુ હતો રસ્તામાં એટલે વાર લાગી. પણ થોડો ઘણો વરસાદ અત્યારે ધીમો પડી ગયો છે અને આપણે ઘરે પૂગી ગયા છીએ. અને માતાજીનો જો દીવાબત્તી થઈ ગયા છે, માતાજીના દર્શન કરી લેજો. અને માતાજીને દીવાબત્તી કરી આપણે બેસી ગયા છીએ વાળું કરવા હાનનું. તો હાનના વાળુમાં શું છે હું તમને બતાવું, ચાલો. જો કારેલાનું શાક છે અને ઊની રોટલી છે, અને ભાજી લાવ્યો છું ફારતુબેન હાટું રસ્તામાંથી. તો એ ખાય છે, મજા આવે છે. હે અહીંયા કહી દે હાલો બધા ભાજી ખાવા. ચાલો તો જમી લઈએ. ચાલો બધા જમવા. ઊની રોટલી ને કારેલાનું શાક અને છાશ. વરસાદ ચાલુ ને ઊની રોટલી ને કારેલાનું શાક. હો હાલો બધા જમવા. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર કમેન્ટ કરીને અમને જણાવજો. ફરી મળીશું કાલે એક નવા વ્લોગમાં. જય માતાજી બધાને.